ગૌતમ બુદ્ધના સમયમાં ઘણા બધા રાજા મહારાજાના જે બાળકો હતા એમને પ્રેરણા મળતી અને એ લોકો પોતે સંન્યાસ કરી લેતા. તો એમાં એક એવા વ્યક્તિએ સંન્યાસ કરેલો કે જે ખૂબ જ ધનાઢ્ય ઘરમાંથી આવેલા. તો કારણ કે સંસ્કાર તો રાજા મહારાજાના હોય, ધનાઢ્ય ઘરના હોય, એટલે થોડા પરિવર્તન થવામાં વાર તો લાગે. એટલે એમણે એક વખત જઈને કીધું કે મારે છે ને મને આ ભિક્ષા માંગવા જવાનું ગમતું નથી, કે આ તો બહુ સિમ્પલ લાઈફ છે. તો ગૌતમ બુદ્ધે કીધું કે ના ભાઈ, આપણું તો જીવન વ્યવહાર નિર્વાહ જે છે તો આવી રીતે જ ભિક્ષા માંગીને જ આપણે પોતાનું જીવન નિર્વાહ કરવાનો હોય, તો ભિક્ષા માંગવા તો જવું જોઈએ. તો કે પણ તને કેમ એવું લાગે છે કે મારે ભિક્ષા નથી માંગવી? તો કે મને છે ને જ્યારે હું ભિક્ષા માંગવા જાઉં છું ત્યારે મને એમ થાય છે કે મારી પાસે મને કેટલું સરસ સરસ 36 પ્રકારના ભોજન ખાવા મળતા હતા, કેટલા સ્વાદિષ્ટ ભોજન મળતા હતા, એવું તો કોઈ ભિક્ષામાં આપતું નથી. તો મને આવા બધા વિચારો આવે છે. તો ગૌતમ બુદ્ધે કીધું કે કાંઈ વાંધો નહીં, પણ હવે સમય થઈ ગયો છે, તું જા. તો એ નગરમાં ગયો. જે ભિક્ષુક હતો, એના જે ડિસાઇપલ હતા, એ શિષ્ય ગયા નગરમાં, અને નગરમાં એક દરવાજો ખટખટાવ્યો. તો સ્ત્રી, બહુ જ સુંદર સ્ત્રી હતી, એણે દરવાજો ખોલ્યો. અને ત્યારે એ જ વિચાર કરતો હતા આ ભિક્ષુ, કારણ કે મનની અંદર લાલસા તો હતી, હજુ સંપૂર્ણ ત્યાગી નહોતા બન્યા, વૈરાગી નહોતા બન્યા. તો એના મનમાં એમ વિચાર કે મને સરસ સરસ ભોજન મળે, સ્વાદિષ્ટ ભોજન મળે, વેરાયટી પ્રકારનું ભોજન મળે. તો એણે કીધું કે મને ભિક્ષાન દેહી. તોલા જે અંદરથી જે બેન હતા, એ તો ખૂબ જ સરસ એકદમ 36 પ્રકારના ભોજનની થાળી લઈને આવ્યા અને કીધું કે તમે આ ગ્રહણ કરો. તો એને કીધું કે એને મગજમાં એમ થયું કે આને કેવી રીતે ખબર પડી કે મને શું ખાવું છે, ને એને જે ઈચ્છા કરી બધું આવી ગયું. તો એને કીધું કોઇન્સિડન્સ હોઈ શકે કે એને બનાવ્યું, એને મને મળ્યું. તો પછી એને જમ્યું, એને ભોજન સ્વીકાર કર્યું, અને પછી એને કીધું કે વાહ, જો મારા મહેલમાં તો કેવી મજા હતી, હું ભોજન ખાઈ લઉં એટલે તો સરસ ગાદલા હોય, નરમ નરમ ગાદલા હોય, એમાં તો સુવા મળે અને એટલો આરામ કરવા મળે, કેટલું સુખનું જીવન હતું. તો ઓલા બેને કીધું કે તમે આટલા બધી યાત્રા કરીને આવ્યા છો, તો આવો, તમે મારા ઘરમાં પગલા પાડો અને તમે થોડો આરામ કરીને સૂઈને જાઓ. તો ઓલાને થયું કે આને કેવી રીતે ખબર પડી? તો એ કીધું કોઈ ઇન્સિડન્સ હશે. તો એ તો પછી અંદર ગયા, તો ઘર બેનનું તો બહુ સુંદર હતું. તો અંદર ગયા અને આરામ કરવા માટે પલંગ પર સૂઈ ગયા. તો સૂઈ ગયા તો આ જે ભિક્ષુક હતો એના મગજમાં એને વિચાર આવ્યો, જોયું કેટલું સુંદર ઘર છે મારું, તો આના કરતા પણ સુંદર ઘર હતું. હવે તો નથી મારી પાસે પોતાની ચાદર, નથી મારા પોતાના વાસણ, નથી મારી પાસે કઈ સુખ, બધું જ મારું સુખ. મારી પાસે તો મારું કહેવા માટે કોઈ જ નથી, નથી મારા કોઈ સંબંધ, કશું જ નથી મારું તો બધું જતું રહ્યું છે. તો એમાં થોડી વાર પછી બેને કીધું કે આ દુનિયામાં છે ને કોઈનું કશું જ હોતું નથી, આપણે કશું જ લઈને નથી આવ્યા અને આપણે કશું જ લઈને જવાના નથી. તો કે તને કેવી રીતે ખબર પડી? હવે પછી એનાથી ના રહેવાયું. તેને પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી આ? તો કે મેં એટલી બધી તપસ્યા કરી છે અને મેં મારા મનને એટલું શાંત કર્યું છે કે હું જે બી સામેવાળો વ્યક્તિ જે બી વિચાર કરે ને એ મને બધું જ દેખાઈ જાય અને બધું જ મને ખબર પડી જાય કે એના મનમાં શું વિચાર ચાલે છે. એટલે મને તમારા અંદરના બધા જ વિચારો ખબર પડે છે. અને એ સાંભળ્યું અને પછી આ ભિક્ષુક તો જતા રહ્યા. ગયા અને બુદ્ધને કીધું કે હવે હું ફરીવાર એ સ્ત્રીના ત્યાં કોઈ દિવસ, એને તો મને બહુ જ ખાવાનું આપ્યું ને, પણ કે એ સ્ત્રીની ત્યાં હું ફરીવાર ન જાઉં. તો કે કેમ? તો કે એ સ્ત્રીની પાસે એવી સિદ્ધિ છે કે બધા જ મનના વિચારો જાણી લે. તો કે એમાં ખોટું શું છે?
તો કે પણ જ્યારે હું એ સ્ત્રીની સાથે વાતચીત કરતો હતો તો મારી એના પ્રત્યેની દ્રષ્ટિ ખરાબ થઈ ગઈ હતી, તો મને એની માટે વિકારના વિચાર આવ્યા હતા કે આવી સ્ત્રી સાથે મને વિકાર કરવા મળે. તો કે એ વિચાર એ સ્ત્રીની સામે મને આવ્યા અને હું એટલો શર્મિંદી થઈ ગયો છે, કારણ કે એ સ્ત્રીએ મારા વિચાર તો ભાંપી લીધા ને, એને તો ખબર પડી ગઈ કે મેં આવું. તો એક સાધુ થઈને એક સ્ત્રી પ્રત્યે આવી દ્રષ્ટિ, એનાથી એને પોતાને હીનતા ભાવના આવી ગઈ. એટલે એ હીનતા ભાવના આવી ગઈ એટલે કે હવે હું ફરીવાર ત્યાં ન જાઉં, મને બહુ શરમ આવે છે, મને અંદર આત્મગ્લાની થઈ ગઈ એને. તો એને કીધું ના, હવે તો તારે ખાસ ત્યાં જવું જ જોઈએ, તું ત્યાં જા અને હવે તું તારી જાતને ચેક કરજે અને એક એક વિચાર ઉપર તું અટેન્શન આપજે અને પછી જોજે કે ઓલી શું કેચ કરે છે. તો એ ફરીવાર ગયા ભિક્ષા માંગવા માટે. ફરીવાર ભિક્ષા માંગવા ગયા, પછી એને દરવાજો ખટખટાવ્યો, પછી એને દરવાજો ખોલ્યો, તો પછી એને ભોજન માંગ્યું, પણ એને સતત પોતાના વિચારો ઉપર અટેન્શન રાખ્યું કે ઓલી આત્મા શું કેચ કરે છે, રાઈટ. તો આ વખતે એના અંદર કોઈ પણ પ્રકારની ભાવના, એને જે આપ્યું એને ખાધું. પછી એને એમ કીધું પણ ખરું કે તમે, કારણ કે એને પાસ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ, રાઈટ, તેને કીધું આવો અને તમે સુઈ જાઓ, તો એ સુઈ ગયા. અને પછી એ એની જે છે એની રજા લઈને એ નીકળી ગયા. અને એ અવેરનેસની અંદર એને પછી પાછા જ્યારે આવ્યા ત્યારે એમણે પૂછ્યું, બુદ્ધાએ પૂછ્યું કે તારો આ વખતનો અનુભવ શું રહ્યો. ત્યારે શિષ્યએ કીધું કે હું એટલો બધો મારા વિચારોની ઉપર એટલું બધું અટેન્શન હતું મારું કે મને એક પલ માટે પણ એ બીજી આત્મા તરફ કે ભોજન તરફ કે કોઈ બી વસ્તુ તરફ મને ખબર જ નથી શું થયું. અને હું એટલો બધો મારા વિચારો પર એટલો બધો ઓનેસ્ટ અને એટલી બધી ટ્રાન્સપરન્સી મારી હતી કે કોઈ પ્રશ્ન જ નથી કે એ આત્મા કંઈ કેચ કરી શકે. એટલે એ આડે એ ભિક્ષુકે કયો લેસન લીધો એ આત્મા પાસેથી, એ સ્ત્રી પાસેથી, કે મારે મારા જ ડિટેચ ઓબ્ઝર્વર બની મારે જાતને સાક્ષી સ્વરૂપે જોવાની છે. તો જેટલી હું મારી જાતને સાક્ષી સ્વરૂપે જોઈશ એટલી જ હું રિફાઇન થઈશ. તો આત્માની રિફાઇન સ્થિતિ બનાવવાની જે કળા છે એ છે સાક્ષી દ્રષ્ટા બનવું. તો હવે આપણે મેડિટેશન કરશું અને આ જ કળાને આપણે કેટલી ઉમદા તરીકેથી, કેટલી ઉત્તમ સ્થિતિથી એનો અનુભવ કરી શકીએ છે એ ઓબ્ઝર્વ કરશું. સમજાયું કે આ વાર્તા મેં તમને પહેલા કેમ સંભળાવી? કે તમને કેવી રીતે પોતાના ડિટેચ ઓબ્ઝર્વર થવાનું છે મેડિટેશનમાં. મારું મન ક્યાં જાય છે, હું શું કરું છું, હું પોતે કોણ છું. આત્મા પોતાની જાતને બુદ્ધિની આંખોથી જુએ. મારી બુદ્ધિની આંખોથી હું મારી જાતને જોઉં કે હું કોણ છું. તો આ સૌથી પહેલો લેસન, આત્મિક સ્થિતિમાં સ્થિત થઈ હું કોણ એને ડિટેચ ઓબ્ઝર્વર બનીને જોઉં. તો ચલો આપણે પહેલો સ્ટેપ કરીએ સાક્ષી દ્રષ્ટાનો. ખૂબ જ સહજ સમાધિમાં બેસીએ. જેની અંદર આપણા બધા જ સંકલ્પો સમાઈ જાય છે. એક ક્ષણ માટે સાક્ષી બનીને આસપાસમાં
સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવાજને સાંભળો. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવાજ. હું આત્મા મારા કાન દ્વારા સાંભળું છું. ધીરે ધીરે અવાજથી મન અને બુદ્ધિને વાળીને મારા મસ્તિષ્કની નસની અંદર વહેતા લોહીના પ્રવાહને અનુભવ કરું છું. મારું ધ્યાન મારા મગજની નસો પર એકાગ્ર છે. બુદ્ધિની આંખોથી હું મગજના મધ્યમાં પોતાના સ્થાનને જોઉં છું. મારી સંપૂર્ણ એકાગ્રતા મારા ઉપર છે. અને મારા ઉપર અવેરનેસ આવતા જ મને પ્રચંડ શક્તિનો પ્રવાહ અનુભવ થાય છે. ચુંબકીય શક્તિ જેમ હૃદયના ધબકારા બોલતા હોય એવા મને મારી શક્તિના ધબકારા
પ્રવાહિત થતા દેખાય છે. એકદમ શુદ્ધ પીળા પ્રકાશથી તેજોમય હું મારા સ્વરૂપને નિહાળું છું. ખૂબ એકાગ્રતાથી મને મારી શક્તિનો અનુભવ થાય છે. મારી સૂક્ષ્મમાં સૂક્ષ્મ શક્તિ રિફાઇન થઈ રહી છે. અને મારું સ્વરૂપ ઓર સૂક્ષ્મ બનતું જઈ રહ્યું છે. મારું અતિ સૂક્ષ્મ તેજસ્વી સ્વરૂપ સ્પષ્ટ છે. ધીરે ધીરે મારા સ્વરૂપને હું વિરાટ શરીરના આકારમાં જોઉં છું. પ્રકાશનું શરીર, એક હલકા શ્વાસ સાથે શારીરિક ચેતનામાં
પુનઃ પ્રસ્થાપિત હું. શરીરથી અલગ આત્મા. શાંતિ. શું દેખાયું તમને? દેખાયું કે નહીં દેખાયું? જેવી રીતના હાર્ટબીટ આપણા બીટ થતા હોય ને એવી રીતના માથાની અંદર જે એક્ઝેક્ટલી હાર્ટ જેવા જ બીટિંગ સંભળાતા હતા. અને તમે જે લાઇટ નું જે કીધું કે ફોકસ કે યલો છે, તો એવું લાઇટ જેવું એમ કે થોડીક વાર માટે દેખાયું. અને કોન્સ્ટન્ટલી જ, કારણ કે ઘરમાં બીજો કોઈ અવાજ નથી કે કોઈ અવાજ પણ નથી કરતું, એટલે એમ કે એ સારી રીતના એ જે બીટિંગ જે મગજની અંદર થતા હોય ને તે બરાબર સંભળાયા. વેરી ગુડ. બીજા કોઈને અનુભવ થયો? મને તો બધા વિચાર જતા રહેતા હતા અને લાઈક થોડી વારે પછી પાછું તમારું અવાજમાં ધ્યાન જાય એટલે એમાં આવતું હતું, પછી પાછું વેનિશ થઈ શૂન્યાવકાશ થઈ જતું હતું. હા ઉર્મિલાબેન? લાઇટિંગ આવતું હતું માથાની અંદર, જેમ બધું વ્હાઈટ લાગતું હોય ને એવું ક્રીમ કલરનું લાઇટ આવે માથામાં, એકદમ ડીપલી જતા રહો એટલે. મને બી પ્રકાશ તો પ્રકાશ દેખાયો ને એકદમ આત્મિક સ્થિર થવાયું. રાઈટ. મને વૈશાલીબેન? હાજી. મને સ્મોલ બિંદી રેડ દેખાય અને આઈ થિંક આઈ વોઝ સો હાર્ટ ઓન માય ફેસ ઓનલી. તો બાબાએ સૌથી પહેલું સાક્ષી દ્રષ્ટાની ઘણી બધી છે, જોઈએ મારાથી કેટલા કવર થાય છે. તો સૌથી પહેલા સાક્ષી દ્રષ્ટા એટલે શું? તો 19th of May 83 ની બાબાની મુરલી છે, સાક્ષી દ્રષ્ટા કેવી રીતે બનવું. પરમાત્માના, હવે મનુષ્યના વાક્યો આપણે બહુ સાંભળ્યા અને બધાનું બહુ સાંભળ્યું. Sorry to interrupt. Date कैसे मुरली please? 19th of May 1983. એમાં સૌથી પહેલા બાબાએ કીધું છે, મુરલી બહુ જ ફર્સ્ટ ક્લાસ છે, તમને ટાઈમ મળે તો વાંચજો, પણ આજે આપણો ટોપિક છે એના પ્રમાણે હું તમને પોઈન્ટ્સ એક્સપ્લેન કરું છું કે બાબાએ કીધું કે સૌથી પહેલા આત્માનું કનેક્શન આવે કોની સાથે? શરીર સાથે, બરાબર? અને ભગવાનને સાથે આપણે બહુ જ ગહેરો સંબંધ ઘણા જન્મોજન્મથી છે, રાઈટ? અને આપણા આ શબ્દો છે ભગવાન માટે, તન પણ તારું અને મારું મન પણ તારું, તન ભી તેરા મન ભી તેરા. તો બાબાએ કીધું છે કે જો મારે સાક્ષી દ્રષ્ટા બનવું હોય તો સૌથી પહેલા એના શા માટે મારે કરવું જોઈએ? જે આ તમે સ્થિતિનો અનુભવ 10-15 મિનિટ મેં કરાવ્યો, એ સ્થિતિનો સૌથી પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફાયદો, કારણ કે આપણો સબ્જેક્ટ છે સાક્ષી દ્રષ્ટા બનવાનો ફાયદો, તમારી માનસિક તાકાત બહુ જ મજબૂત થઈ જશે. અને માનસિક શક્તિને મજબૂત કરવા માટે બાબાએ કહ્યું છે કે
કોઈ પણ વખત કોઈ બી કર્મ કરો ને તો ઘડી ઘડી પ્રેક્ટિસ કરો કે હું ન્યારી થઉં અને પ્યારી થઉં. ક્યારે બોલવાનું છે, ક્યારે ડિટેચ કરવાનું છે, કેટલું બોલવાનું છે, કેટલું એક્શનમાં આવવાનું છે, કેટલું નથી આવવાનું. સાક્ષી એટલે શું? કોઈ પણ ડ્રામાને ફક્ત ઓબ્ઝર્વ કરવું એટલે સાક્ષી, અને એની અંદર પોતાના મનના સંકલ્પોને એંગેજ કરવા એટલે કર્મ બને. સાક્ષી પરમાત્મા ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ સાક્ષી. એના કરતા કોઈ બેસ્ટ એક્ઝામ્પલ સાક્ષી દ્રષ્ટાનું છે નહીં. પણ કારણ કે આપણે પરમાત્માના બાળકો છીએ તો પરમાત્મા આપણને એના જેવા બનાવે છે. દરેક મા બાપને હોય કે મારા જેવા સંસ્કાર મારા છોકરામાં મારાથી પણ સારા સંસ્કાર હોય, બરાબર કે નહીં? યા રાઈટ. દરેક મા બાપ હોય કે મારા કરતા સારા છોકરા મારા સંસ્કાર હોય. તો પરમાત્માના સંસ્કાર એ આપણા સંસ્કાર, કારણ કે આપણે એના બાળકો. ગણિત સમજાયું? યા રાઈટ. તો બાબા આજે શું ગણિતમાં સમજાવ્યું છે કે જો આપણે શરીરના હિસાબ કિતાબ, કારણ કે બીમારી વગર કોઈ એવું છે કે જેને જિંદગીમાં માથું પણ ન દુખ્યું હોય તલભરનું? એવું છે કે બીમાર જ ન પડ્યા કે છીક ના આવી હોય, એવું છે કોઈ? નથી ને. તો બાબા શું કે છે કે સૌથી વધારે આપણને સાક્ષી દ્રષ્ટામાંથી જે ડિસ્ટ્રેક્ટ કરે છે ને એ આપણું શરીર છે, અને શરીરની ઇન્દ્રિયો છે, અને શારીરિક પરિસ્થિતિ છે. શરીરને કાંઈ થાય, હા, અત્યારના તમને એકદમ જોરમાં માઇગ્રેન હોય તો ગુજરાતી ક્લાસ કરવા બેસો ખરા? ના ના બેસો. ઓબ્વિયસલી છે, રાઈટ. તો તમને કોણ સૌથી વધારે ખેંચે આત્માને? પરમાત્મા કરતા પણ વધારે જલ્દી કોણ ખેંચે? શરીર ખેંચે કે નહીં? તો પરમાત્મા એમ કહે છે કે શરીરનો જ્યારે હિસાબ કિતાબ ચૂકતું કરતા હોય ને ત્યારે હંમેશા, આ બધા ભગવાનના વાક્યો છે, લખી રાખજો, હંમેશા એ વસ્તુને સ્મૃતિમાં રાખવાની કે જ્યારે પણ કોઈ પણ વસ્તુની મને ડર લાગે કે મને સતાવે તો એક જ શબ્દ યાદ રાખવાનો, ભગવાન આ શરીર તારું છે, તું જાણે ને તારું કામ જાણે. એને સોંપતા શીખવાનું. તો સાક્ષી દ્રષ્ટા, શરીરના સાક્ષી દ્રષ્ટા બનવું એટલે શું? વારંવાર એ સંકલ્પ કરવાનો, ભગવાન આ તન તારું. ફક્ત ઓલા ભજનમાં ને ઓલા ભજન મંડળીમાં ફક્ત ગીત જ ગાવાના છે કે સાચે કંઈ કરવાનું પણ છે? એ તન તેરા, એ મન તેરા, ભગવાન તારું બધું જ છે, બધું છે, ફક્ત ભજન મંડળીમાં ગીત ગાવા માટે છે કે સાચે કંઈ પ્રેક્ટિકલમાં બી કંઈ તલભરનું કરવાનું? બરાબર. તો બાબા શું કે છે કે જ્યારે પણ તમને સ્મૃતિ આવે ત્યારે તમારે એમ કરવાનું કે ભગવાન તું જાણે તારું કામ જાણે. હું બીમાર છું, મારું શરીર બીમાર છું, આ બધું નહીં બોલવાનું. આ શબ્દો નહીં બોલવાના. હું બીમાર છું, મારું શરીર બીમાર છે, એવું નહીં. ભગવાન આ શરીર, મારા શબ્દો, ભગવાન જો સાક્ષી બનવા માટેના કયા શબ્દો હોવા જોઈએ એ શીખવાડે છે. ભગવાન કે છે કે તમારે એમ બોલવાનું કે આ શરીર તારી અમાનત છે અને તારે એને સાચવવાની છે. આ શરીર તારી અમાનત છે, તારી માટે મારે વાપરવાની છે, તારી સેવા માટે મારે વાપરવાની છે, અને એ તારી અમાનત છે. ભગવાન શરીરને સ્વસ્થ રાખશે. મેં તમને પહેલા પણ મારો અનુભવ કીધો છે. હું છાસને વારે બીમાર પડતી હતી. બ્રહ્માકુમારીમાં આવ્યા પછી હું બીમાર પડવાની બંધ થઈ છું. કારણ કે શરીરને પરમાત્માના કામમાં લગાડી દો એટલે એ શરીરને સાચવવાની જવાબદારી પરમાત્માની. તો શરીરના સાક્ષી દ્રષ્ટા બનવું એટલે શું? ભગવાન મારા શરીરને કેવી રીતે ચલાવે છે? તો બાબા એવું કીધું છે કે હું સાક્ષી દ્રષ્ટા બનીને તમારી અમાનતની સેવા કરું છું. હવે શરીર, લોકો એમ કે છે, એક વિભૂતિબેનનો પ્રશ્ન હતો, એમનો મને પ્રશ્ન આવેલો કે સાક્ષી બનવું અને કેરલેસ બનવું એમાં શું ફરક? ઘણા લોકો એમ કે સાક્ષી બનવું એટલે શું કે બધું જોયા રાખવાનું, ઝઘડા થતા હોય તો થવા દેવાના, કોઈ દૂધ ધોડી નાખતો હોય તો ધોડી નાખવાનું, કંઈક જે કરતા હોય કરવા દેવાનું, તોડે ફોડે, સાક્ષી બનીને જોવાનું. આને અજ્ઞાનતા ના દ્રષ્ટિથી લેસન શીખવો કહેવાય.
સાક્ષી દ્રષ્ટા બનવું એટલે ડોન્ટ કેર કરવું નહીં. સાક્ષી દ્રષ્ટા બનવું એટલે મારે કઈ લેવા દેવા નહીં મળે એવું નહીં. આપણને શું આવડે છે ખબર છે? કાં તો એકદમ જોડતા આવડે છે ને, કાં તો એકદમ તોડતા આવડે છે. વચ્ચેનો માર્ગ નથી ખબર. એટલે એક્ઝામ્પલ હું બતાવું તમારે. સંબંધની અંદર શું થશે? પ્રેમથી કરશે 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 અને પછી એની અંદર જો વધારે ઇન્ટરફિયર કરશે અને સામેવાળું એમ કહેશે ડોન્ટ ઇન્ટરફિયર ઇન માય લાઈફ, તો પછી એની સાથે સંબંધ જ તોડી કાઢશે. ખતમ. એમને તો ગમતું જ નથી હું કઈ કહું. હું શું કરામે કહું જવા દો. આને સાક્ષી દ્રષ્ટા ના કહેવાય. You have to care for your relationship. You have to care for your body. તો આપણે શરીરનું પણ ધ્યાન રાખવાનું છે, બોડીનું પણ ધ્યાન રાખવાનું છે, સંબંધનું પણ ધ્યાન રાખવાનું છે. પણ જ્યાં સુધી સાક્ષી બનીને કરવું એટલે શું? કેર કરવી, પોઝેસિવનેસ નહીં કરવી. ઘણા લોકોને શરીરની બોડી કોન્શિયસનેસમાં એટલી બધી બુદ્ધિ જાય ને આખો દિવસ લે મારું આ તો 1 કિલો વજન વધી ગયું, પછી કાલે કહેશે મારું 1 કિલો વજન ઓછું થઈ ગયું, આજે તો મેં આ ખાધું એટલે મને છીક આવી ગઈ, આજે હું બહાર ગઈ એટલે મને આ થઈ ગયું, મને તે થઈ ગયું, મને. એટલે આખો દિવસ શરીરને જોયા રાખવાનું. અને જેટલું શરીરની અંદર બુદ્ધિ વધારે જાય એટલું શરીર ખેંચશે, શરીર બુદ્ધિ ખેંચશે એટલે શરીરને કંઈક થશે એટલે ડેલિકેટ થઈ જશે. રાઈટ? આપણને ખબર હતી? તમે મને કહો જે ઇન્ડિયામાં પેદા થયા છે એની કોની વાત કરો. એલર્જી શું કહેવાય ખબર હતી? પોલન શું કહેવાય ખબર હતી? અહીંયા તો છીક ખાધી એટલે બધા કીધું તને પોલન થયું છે. હા, મને પોલન થઈ ગયું છે. બાકી છે કે નહીં, છે કે મને એલર્જી છે કે નહીં, આપણી બુદ્ધિ તો 4 માણસે કીધું કે ઝાડો ખાઈ રહ્યા તને પોલન થઈ ગયું, એક છીક આવી એટલે મને પોલન થઈ ગયું. રાઈટ? પછી પોલનની તો જે ગાથા કરશે ને કાથા કરશે. તને સાક્ષી દ્રષ્ટા ના કહેવાય. એટલે બાબાએ શું કીધું કે હું સાક્ષી દ્રષ્ટા બનીને તમારા શરીરની સેવા કરો, એક્સરસાઇઝ કરો, સારું ભોજન કરો, બધું જ કરવું જોઈએ. અને એની ડોન્ટ કેર પણ નહીં કરવાની. હું તમને દાખલો કહું. હું આવું વિચારતી હતી. મૂર્ખતા છે એ ખબર હમણાં પડી, પણ વિચારતી હતી. હું જ્ઞાનમાં આવી ને તો મેં કીધું આપણે બ્રશ કરવાની શું જરૂર છે? વિનાશ તો થવાનો છે, દાંત તો તૂટી જવાના છે. હવે હું આવું ગાંડા જેવું વિચારતી હતી. બ્રશ કરવાની શું જરૂર છે? દાંત તો તૂટવાના છે, વિનાશ તો આવી જવાનો છે. અને એમાં મને તો ખબર હતી હું આવી હતી 97માં, 2000માં વિનાશ થવાનો. મેં 3 વર્ષ માટે દાંતની શું એટલી બધી મગજમારી કરવાની? તમે માનશો નહીં. આઈ થિંક શું મને સંસ્કાર બની ગયા. હું બ્રહ્માકુમારીમાં આવી ને પછી મેં મારું આરસામાં મોઢું વર્ષો સુધી નહોતું જોયું. ફક્ત મોઢું ધોતી, પણ હું કોઈ આરસામાં મોઢું જ નહીં જોતી. વાળ પણ એમને જ બનાવતી. હવે એ તો ઊંધું જ્ઞાન લીધું હતું ને મેં, એટલે હું તમને સમજાવું છું. આવું ઊંધું જ્ઞાન નહીં લેવાનું. બ્રશ કરવાનું અને 2 વખત ડેન્ટિસ્ટ સાથે પણ જવાનું, કારણ કે દાંત વિનાશ જ્યારે થશે ત્યારે આપણને દાંત તો જરૂર પડશે જ ને. એટલે જ્ઞાનને જે રીતે સમજાવવામાં આવ્યું હોય ને એ રીતે લેવાનું હોય. કરેક્ટ? એટલે બાબા એમ કે એની અમાનત બનીને સેવા કરો, એને કહેવાય છે સાક્ષી દ્રષ્ટા. ટ્રસ્ટી બનના. ટ્રસ્ટી બનવું એટલે શું? એટલે એ મારું મન પણ તારું અને મારું તન પણ તારું, મારું શરીર પણ તારી સેવામાં અને મારું મન પણ તારી સેવામાં. હવે જે ભગવાનનું મન હોય, તમે ભગવાનના મંદિરની આપણે કેવી માવજત કરીએ, કેટલું સ્વચ્છ રાખીએ ને. હા, આ તો આપણે મનમાં ભગવાનને વસાવાના, તો મનને કેવું રાખવાનું? ચોખ્ખું રાખવાનું ને. રાઈટ ને? જે તનમાં ભગવાનના બાળકોને વસાવ્યા છે, ભગવાને જે બાળકોને જે તનમાં રાખ્યા છે એને પણ સ્વચ્છ રાખવાનું. અને જે મનથી ભગવાનના બાળકો વિચારે છે એને પણ સ્વચ્છ રાખવાનું. આને કહેવાય ડિટેચ ઓબ્ઝર્વર, કે હું નથી, હું ભગવાનનું બાળક છું. ફક્ત હું નથી જે હું માનું છું ને મારી મરજીથી ચલાવું છું. હું એક ભગવાનના બાળકની પાલના કરી રહી છું. આને કહેવાય સાક્ષી દ્રષ્ટા. જ્યારે ભગવાન સમજાવે છે ને ત્યારે કેટલું ગહેરાઈ સમજાવે છે.
કેટલું ગહેરાઈથી ભગવાન સમજાવે છે હા તો કે તમે જ્યારે પરમાત્માની બંધ કર દો પહેલા. બંધ. જ્યારે પરમાત્માના મનને સંભાળો છો ત્યારે તમારે કેવી રીતે સંભાળવું. હવે મારું મન છે, હવે આપણે કહીએ છીએ મારું મન છે, તો મારી મનની અંદર કેમ હલચલ થાય છે. મારું મન છે, રાઈટ. મારો હાથ છે, રાઈટ. મારા હાથને મને જોઈએ એવી રીતે ચલાવું છું ને, રાઈટ. મારી આંખોને મારે જે જોવું હોય તો હું જોઈ શકું છું ને. તો પછી મારા મનને જ્યારે હું કહું છું કે જે વસ્તુ મારી છે, તો જે વસ્તુ મારી છે એને ચલાવવાની શક્તિ પણ મારામાં હોવી જોઈએ ને. તો બાબા કહે છે મનને સાક્ષી દ્રષ્ટા બનીને જુઓ. તો હવે જે બાબાએ કીધું છે કે મનની અંદર હલચલ પેદા થાય છે, એની માટે શું કરવાનું, એની માટેનો સોલ્યુશન બાબાએ કીધું છે કે પોતાના પણાને થી પોતાની જાતને મુક્ત કરવાનું. મેરા પન મિટાના હી સર્વ બંધન મુક્ત બનના હૈ, રાઈટ. હવે ફરીવાર આપણે હવે મનની હલચલ વિશે મેડિટેશન કરીએ. નેક્સ્ટ પહેલા આપણે પોતાની આત્મિક સ્થિતિને જોયું, આત્માની સાથે શરીરને જોયું. હવે આપણે શરીરની સાથે મનને જોઈએ અને એક સેકન્ડમાં આપણે થોડીક મિનિટ માટે સેલ્ફ રિફ્લેક્શનમાં જઈએ અને સેલ્ફ રિફ્લેક્શનમાં જઈને આપણે જોઈએ કે તમે જોતા જાઓ અને જો તમારી પાસે નોટબુક હોય તો તમે એક્સરસાઇઝ કરો અને નોટ કરતા જાઓ કે એવી કઈ વસ્તુ છે આજ જીવનમાં અત્યારના પણ જે મારી મનની સ્થિતિને હલાવે છે. મને કઈ વસ્તુથી હું હલી જાઉં છું. રિલેક્સ થઈને બેસો. અને થોડા ક્ષણો માટે પોતાના મનને જુઓ. અને વાત કરો મન સાથે. તને શું જોઈએ છે? શું છે જે તને બેચેન કરે છે? શું છે જે તને ભટકાવે છે? શું જોઈએ છે તને? તને શું લાગે છે એ ક્યાં મળશે? એની માટે શું કરવું પડે? હું શું કરું છું જે મને મળે? શું એ બધું કરવા તૈયાર છું? જે બધું મને જોઈએ છે એની પ્રાપ્તિ માટે? અને શું રોકે છે? કઈ તાકાત છે જે તને તારી પ્રાપ્તિથી રોકે છે?
અને જે રોકે છે શું એ મારા કરતા વધારે બળવાન છે? કારણ કે મને તો ખબર છે મારી સાથે ભગવાન છે. શું ભગવાનથી પણ કોઈ ઊંચી તાકાત છે ખરી? અને જેની સાથે ભગવાન હોય એની માટે શું મુશ્કેલ થાય? હે મન, મને કે તને કોણ રોકે છે? ઓમ શાંતિ. કોણ રોકે છે? Maya. માયા એટલે માયામાં શું આવે? The expectations, like, everybody wants peace, love, and respect, and from everyone. એટલે મારી આશા, મારી ઈચ્છાઓ, right? વ્યર્થ સંકલ્પ. વ્યર્થ સંકલ્પ રોકે છે. મન જ મને રોકતું હોય. મન જ રોકે છે. મન મનને કેવી રીતે રોકે? વિચારો એક બાજુથી બીજી બાજુ શિફ્ટ થયા કરે. હવે ઈ વિચારો કયા તમને રોકે છે? હવે એના ઓર અંદરમાં જાઓ. તમને કયા વિચારો ખેંચે છે? તમને કયા વિચારો રોકે છે? એટલે ખબર ને, એટલે લાઈક ખબર ઓલા ડબ્બા હોય, ડબ્બાની અંદર ડબ્બા, ડબ્બાની અંદર ડબ્બા, ડબ્બાની અંદર ડબ્બા, ખબર છે આપણે ત્યાં આવતા હોય ને. હવે આપણે કીધું માયા, માયાની અંદર ઈચ્છા, ઈચ્છા શેની આવે? મનમાં આવે. શેની મનની અંદર કઈ કઈ ઈચ્છાઓ આવે? સકારાત્મક નકારાત્મક બે આવે. સકારાત્મક નકારાત્મક બે આવે. હવે સકારાત્મક ઈચ્છાઓ તો આપણા જે એમ એન ઓબ્જેક્ટ હોય એના નજીક લઈ જાય, રાઈટ? તો આપણે એમ અને ઓબ્જેક્ટ થી કઈ લઈ જાય? હજુ અંદર ડબ્બામાં જાઓ. વ્યર્થ સંકલ્પ. વ્યર્થ સંકલ્પ લઈ જાય. હવે વ્યર્થ સંકલ્પ ની અંદર વ્યર્થમાં આવે શું? વિકારો. વિકારો આવે. વિકારોની અંદર પણ કયા વિકારો વધારે બોધર કરે? નેગેટિવ. કામના. કામના વિચારો આવે. કામના એટલે કયા પ્રકારના કામના? Desire. અચ્છા, ડિઝાયર્સ. ઓકે, હા. પછી આલસ, અલબેલાપન. લોભ, મોહ, attachment. રાઈટ. આલસ, અલબેલાપન. હજુ ઈ ક્યાંથી આવે પાછા? એ બધા વિકારો હજુ અંદરના ડબ્બામાં જાઓ. હજુ ક્યાંથી આવે? હજુ તમારા અંદરના ડબ્બામાં જાઓ, ઓર અંદરના ડબ્બામાં જાઓ. બુદ્ધિ. સંસ્કારમાંથી. સંસ્કાર. કયા સંસ્કારની અંદરથી આ બધા આવે? 63 જન્મોનો. કયા ટાઈપના સંસ્કાર? મતલબ 63 સંસ્કારથી આવે. ઘણા જન્મોના સંસ્કાર. હા, ઘણા જન્મોના સંસ્કાર. બટ નેમ ધ સંસ્કાર. સંસ્કારનું નામ તો નથી ખબર. મારું છે, મારું. દેવબાન. ડરના સંસ્કાર. સૌથી વધારે જે વ્યર્થ વિચાર આવે ને, ઘરના, એ ભયથી આવે. ફિયર ઓફ લોસ ના જે એક બહુ સૂક્ષ્મ સંસ્કાર છે. એવરીથિંગ
is drawing you to somewhere because of the fear of Insecurity? Sister, insecurity? yeah, it's a fear. Insecurity comes from Insecurity. fear. એક્ઝામ્પલ હું આપું તમને. ઈચ્છા છે, હવે ઈચ્છા પૂરી થવી જોઈએ એની માટે પછી આપણે 10 નાખીનોનું જોર લગાડીએ અને ઈ જો ન પૂરી થાય ને ત્યાં સુધી આપણું ઓબ્સેશન એટલું બધું થઈ જાય કે આપણે ઈ ઈચ્છાને લૂઝ કરવા માટેની જે સ્થિતિ છે ને એનું જે અધર વે રાઉન્ડ છે ને, વી કેનોટ બેર ઇટ. યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? કે આ બની જ ન શકે. આપણે એક ઈ વસ્તુને એટલી બધી રિયાલિટી બનાવી દીધી છે કે એનાથી વિપરીત પરિસ્થિતિ મારી ઈ હોવી જ ન જોઈએ. એક્ઝામ્પલ હું આપું કે આપણા સંબંધો છે, સંબંધોની અંદર મારો છોકરો એટલે મારા સંસ્કાર એટલે એક્ઝામ્પલ આપું છું, આઈ એમ નોટ પર્સનલ. મારા છોકરા એટલે એની અંદર આ હોવું જ જોઈએ ને આ હોવું જ જોઈએ. હવે છોકરાએ લગ્ન કર્યા એટલે એની વહુએ પણ એવું જ હોવું જ જોઈએ ને આણે પણ આવું હોવું જ જોઈએ. હવે આપણે એટલું બધું વેલ ડિફાઇન્ડ આપણી ઓલી ડેફિનેશન્સ બનાવ્યા છે, એના વિપરીત કંઈ પણ હોય ને તો આપણી સ્થિતિ ખરાબ થઈ જાય. બ્રહ્માકુમારી બેન, વૈશાલી બેન એટલે આવવા જોવા જોઈએ. એને આઉટ ઓફ ધ બોક્સ વૈશાલી બેન ને તમે જોશો એટલે તમારી સ્થિતિ ખરાબ થઈ જશે. વૈશાલીબેન નો પ્રોબ્લેમ નથી. મેં મારી અંદર બનાવેલી વૈશાલીબેનને એક બોક્સમાં બેસાડી દીધા. હવે ઈ બોક્સની બહાર વૈશાલીબેન જાય એટલે પ્રોબ્લેમ, મારો પ્રોબ્લેમ નહીં. expectation થાય ને? Yeah, because I have so much obsession about my image of something. And that's what Baba says. હું આ ટોપિક પર એટલા માટે આવી કારણ કે આગળ બાબાએ શું કીધું છે કે આ બધું જે છે ને એનું મૂળ કારણ છે કે બોલું છું સબ કુછ તેરા, બાકી પ્રેક્ટિકલમાં છે સબ કુછ મેરા. બાબા કહે છે મેરા ધન, मेरी पत्नी, मेरा पति, मेरा बच्चा ज्ञान में नहीं चलता है, उसका बुद्धि का दाला खोलो. राइट? मारा छोकरा ज्ञान में चाले, मारू परिवार चाले, मारो वर चाले, मारा बेनपणी चाले, बधा चाले. पण बाबा आगळ के छे તમે પોતાની જાતને હવે ચેક કરો. જો બાબા કેવા કાન પકડે છે. પરમાત્મા એમ કે છે ફક્ત તમે પોતાના બાળકોને, પોતાના ઘર અને પોતાના પરિવારને એનું જ કેમ વિચારો છો? કેમ તમારી બુદ્ધિ ત્યાં સુધી સીમિત છે? Why you always obsessed with what is connected to me? बाबा શું કહે છે कि सिर्फ उनको क्यों सोचते हो, उनको फिर मेरे भाव की क्यों सोचते हो? પોતાના ભાવથી કેમ વિચારો છો કે ઈ જ મારા છે? यह तो कोई कभी बच्चा नहीं कहता है कि मारा देशना बधा बाळको सुखी થઈ જાય, મારા દેશના મારા ગામના બધા બ્રહ્માકુમારીમાં આવી જાય, મારા ગામના બધાની બ્રહ્માકુમારીની અંદર પવિત્રતાના સંસ્કાર જે છે મારા બધા ગામમાં આવી જાય, મારા આખા દેશવાળામાં આવી જાય. એવા કોઈ દિવસ વિચાર આવ્યા? બાબા પૂછે છે कि केम तमने फक्त पोताना शरीर, मेरा पति, मेरा धन, मेरा बच्चा, मेरा ये सब बस सिर्फ दिस इज ऑल अबाउट मी. सो मैं मारी जातने કેટલી ડબ્બામાં બંધ કરે. એટલે મેં તમને કીધું તમારા ડબ્બાને જુઓ, ડબ્બાની અંદર ડબ્બો, ડબ્બાની અંદર ડબ્બો, ડબ્બાની અંદર ડબ્બો, અને ઇવેન્ચ્યુઅલી એ ડબ્બાની અંદર કેટલી સીમિત બુદ્ધિ, કેટલી સીમિત બુદ્ધિ રાખી છે. તો પરમાત્મા આપણને એનું દર્શન કરાવે છે. આટલી સીમિત બુદ્ધિથી પછી તમને આટલા નેરો વિઝનથી તમને કોણ દેખાય? એટલે વિઝનને આપણે નેરો કરી કાઢ્યું છે. રાઈટ? તો બાબા આપણને તો નાના હતા ત્યારથી જ પેરેન્ટ્સની પાસેથી આજુબાજુમાંથી એ જ જોવા મળ્યું છે ને. હા, પણ હવે તો આપણા પેરેન્ટ્સ જે આપણી પાસે જે વસ્તુનો આપણી પાસે કોઈ ચોઈસ નહોતી, જ્યાં સુધી નહોતી અને જે નહોતી એ નહોતી એને એક્સેપ્ટ કરવાનું. હવે છે તો પછી એના ઉપર આગળ ચાલવાનું.
કારણ કે જે નહોતું આપણે તો કોઈને બનાવી ન શકીએ ને આપણે પોતાના મા બાપ ચૂઝ નથી કરી શકતા, પરિવાર ચૂઝ નથી કરી શકતા, વોટ એવર એ આપણા કર્મોના હિસાબથી જે બી આવે છે, સમથિંગ વી હેવ ટુ એક્સેપ્ટ. બટ વોટ એવર વી હેવ, આપણી પાસે જે છે એમાંથી આપણે બેસ્ટ બનાવવાનું ને. હા, હું અમેરિકામાં આવીને એક જ ચંદ્રુબેન પાસે શીખી, બધા શાકમાં બધા શાક જાય. બટેટાની અંદર બ્રોકલી પણ જાય ને આની અંદર આ બી મસાલો જાય ને આની અંદર આ મસાલો જાય. પહેલા તો આપણે ઇન્ડિયામાં તો અરે આની અંદર બાસુંદીની અંદર કે આ થોડી જાય, ફલાણાની અંદર આ થોડી જાય, આની અંદર આ થોડી જાય, બધા બધું જાય. આ વખતે બાસુંદીની અંદર મરચું ન જાય એટલું ખબર છે. એટલે ત્યાં સુધી એને બાસુંદી કહેવાય જ્યાં સુધી મરચું ન નાખો, રાઈટ? પછી કઢી થઈ જાય, હા, દૂધની કઢી થાય પછી, સમજે? એટલે પોતાની આપણે જેટલી બુદ્ધિને વિશાળ રાખીએ ને એટલી આપણને માનસિક શાંતિ થાય. કારણ કે આ બધું ઇવેન્ચ્યુઅલી જોઈએ છે શાંતિ, પણ કરીએ છીએ બધું જ એના રિવર્સમાં. સો એ બાબા આપણને દર્શન કરાવે છે. તો પછી બાબા એમ કે છે, ये कभी बच्चों को नहीं दिखता है कि ये मेरा गांव है, ये मेरी गांव की आत्मा को, देश की आत्मा को खोलो. सिर्फ बोलते हैं मेरे पत्नी का ताला खोलो, मेरे बच्चे का खोलो, मेरे पन का भाव. बच्चे बेहद में क्यों नहीं ले जाते? વિશાળ કેમ નથી કરતા બુદ્ધિને? કેમ આટલી આટલી ઝીણી બનાવીને મૂકી છે? બુદ્ધિને વિશાળ કરશો તો સાક્ષી દ્રષ્ટા બનશો. કારણ કે ભગવાને આપણને બીજું એક જ્ઞાન સૌ આપ્યું છે, નાટકનું. રાઈટ? નાટક કેટલું મોટું છે, અને નાટક જોવા જઈએ તો હવે તો આજના લોકોની અંદર અલ્પ બુદ્ધિ થવાથી એવું થઈ ગયું છે કે મૂવીઝમાં જાય તો આમ હોરર મૂવીમાં જાય ને પૈસા આપે ને એમ કે મને ડરાવો ને પછી ઘરે આવીને રાતના સૂઈ ન જાય અને પછી ગોળીઓ ખાય. રાઈટ? એટલે પૈસા આપીને મને તમે માનસિક રીતે ડરાવો અને મારે ઓલરેડી મારો આમે માનસિક રીતે તો હું તકલીફ છે જ, એમાં પાછી વધારો, અને એને માટે હું તમને સામેથી પૈસા આપું છું. બરાબર? એટલે આ $500 લો, $500 લો અને મને ટીવી દેખાડો, અને ટીવીની અંદર બધા હોરર મૂવી દેખાડો અને બધું દેખાડો, અને પછી અને પાછું આ માતાઓ, આ તો એટલી બધી મોટી બીમારી છે. ઓલી સિરિયલમાં જોયું, આની છોકરી આવું જ કરતી હતી, આના છોકરા સાથે આવું જ થયું હતું. અને એ સિરિયલની લાઈફને પોતાની લાઈફ બનાવી રાખવાની. કારણ કે શું થઈ ગયું? સાક્ષી દ્રષ્ટા બનીને સિરિયલ નહીં જોઈ, સિરિયલને પોતાના ઘરમાં બેસાડી દીધી અને ઘરના કેરેક્ટરને સિરિયલના કેરેક્ટર બનાવી દીધા, અને ડ્રામા સિરિયલનો ઘરમાં બનાવી દીધો. તો આને તો સાક્ષી દ્રષ્ટા ના કહેવાય ને. That's what we do. We bring other people's drama home. And first thing is આપણા physical home, પછી આ mental home. So સાક્ષી દ્રષ્ટા બનવા માટેનો ફાયદો એ છે કે આપણે આપણા મનની અંદર લોકોના ડ્રામા અંદર ઘૂસવા દેતા નથી. એક વસ્તુ છે ને, જો માનસિક શાંતિ જોઈએ ને તો અંડરલાઈન કરી લખી લો, nobody's drama is my drama unless and until I make it my drama. સાક્ષી દ્રષ્ટા એટલે શું? કોઈનું નાટક ત્યાં સુધી જ નાટક છે જ્યાં સુધી હું પોતાનું એ નાટક બનાવતી નથી. રાઈટ? આપણે કોઈના ફેમિલીમાં થતા પ્રોબ્લેમથી પોતાના ફેમિલીની અંદર ડિસ્કશન કરીને એને હોટ ટોપિક બનાવીને એના ઉપર આપણે પોતાના ઘરની શાંતિને ભંગ કરવી, અને સાક્ષી દ્રષ્ટા ના કહેવાય પ્રેક્ટિકલ લાઈફમાં. મેક સેન્સ? કોઈ બી વ્યક્તિના ઘરના કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમનું ડિસ્કશન આપણે નહીં કરવું. એ સૌથી પ્રેક્ટિકલ ટિપ્સ હું તમને આપું છું સાક્ષી દ્રષ્ટા બનવાની. કોઈનું બી ઘરનું હોય કે ન હોય. રાઈટ? હવે ત્યાંના જ એક મારા ફ્રેન્ડ છે, એના ઘરમાં, એટલે મારી બેનપણી છે ને, એ મને શેર કરતી હતી કે એના ભાઈને એણે ઇન્ડિયામાં પૈસા આપ્યા હશે. હવે એના ભાઈને કઈ પૈસાની જરૂર હશે, તો એના 10 લાખ રૂપિયા હતા, તો એના ભાઈ ઓલો સંભાળતો હતો, તો 10 લાખ રૂપિયા એના ભાઈએ એને કીધા વગર લઈ લીધા. હવે આને પોતાને જરૂર પડી, તો એને કીધું કે મને પૈસા જોઈએ છે. તો ઓલા એના ભાઈએ કીધું કે મેં તો તારા બધા પૈસા ઉપાડી લીધા કારણ કે મને જરૂર હતી.
કારણ કે હવે 6 મહિના સુધી પૈસા ભૂલી જા. તો આની અંદર આપણે સાક્ષી દ્રષ્ટા બનવાનું છે. તો મને સોલ્યુશન આપો. જસ્ટ વેઇટ કરવાનું, વિશ્વાસ રાખવાનો, પૈસા મળી જશે. એક્ઝેક્ટલી, વિશ્વાસ રાખવાનો, પૈસા મળી જશે. પણ હવે ઓલીને પૈસાની જરૂરત જ છે ને એના ભાઈએ કીધા વગર પૈસા લઈ લીધા. તો પછી ભાઈએ પૈસાની સગવડ કરી, બીજા પાસેથી લઈને કઈ સગવડ કરવી પડે. રાઈટ. પણ એ વ્યક્તિને જ્યારે મારી પાસે આવી ત્યારે મેં કીધું કે એને તે કીધું, તો એને કીધું હા, મેં કીધું કે તારે મને કેવું જોઈતું હતું. મેં કીધું કે પછી શું થયું? તો કે એને મારી પાસે આવ્યો અને એને મને કીધું કે હું તને કહેવાનો જ હતો પણ મારી પાસે માર્જિન નહોતી અને મારે પૈસા ત્યારે તે આપવાના હતા, અને આ તો આમે બેંકમાં પૈસા પડ્યા હોય તો પછી તો હવે તો કઈ એટલું બધું મળતું નહોતું એટલે એને કરી દીધું. મેં કીધું then you are okay with it? She said yeah. અને એની હાવ કે જ્યારે મેં કોઈક વ્યક્તિને, જ્યારે વસ્તુ મારા કંટ્રોલમાં નથી, ત્યાં જઈને ઇન્ડિયાથી પૈસા તો લઈને આવવાનો નથી, રાઈટ, એ આત્મા કંઈ કરી શકવાની નથી. હવે એ આત્માએ ન પોતાના ઘરમાં કીધું કાંઈ નહીં, એ આત્માએ સમાવી લીધું. કારણ કે હવે એના ભાઈની વાત એના ઘરવાળાને કરે ને પછી એ બધું ઘરનું વાતાવરણ ખરાબ થાય એના કરતા સમાવી લેવું. તો સાક્ષી દ્રષ્ટા માટે સમાવવાની શક્તિ ન હોય તો સાક્ષી દ્રષ્ટા ના બની શકે. અને સમાવવાની શક્તિ એટલે શું? આપણે શું કરીએ છીએ ઘણી વખત, મેં મારા જ્ઞાનની અંદર મેં છે ને બહુ પ્રેક્ટિકલી જોયું છે. આપણે કોઈ બી પરિસ્થિતિને કે વ્યક્તિને ઓબ્જેક્ટિવલી જોવાની, એ શું ખરેખર એનો એવો ભાવ છે. આપણે પોતાના સંસ્કાર, પોતાની સ્ટોરી મિક્સ નહીં કરવાની. એ જે છે, જેવું છે એવી જ રીતે જોવાનું. તો એનાથી આપણને મનની સ્થિતિ જે છે એ સ્થિર રહી શકે. ડોન્ટ પ્રોજેક્ટ યોર ઓન સંસ્કાર ઓન અધર પર્સન. કે મારો પહેલાનો અનુભવ. અને બીજી વસ્તુ, તમારો પહેલાનો અનુભવ, તમારા સાથે વ્યક્તિએ કઈ કરેલા XYZ અનુભવ, એ પ્રમાણે એને જો લઈને ચાલશું ને તો એ પણ સાક્ષી દ્રષ્ટા નહીં બનવા દે. કારણ કે વ્યક્તિ દરેક સેકન્ડે બદલાય છે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ સાથે આપણે જઈએ ને ત્યારે આપણે આપણું જે પાંદડું હોય ને એને સ્વચ્છ કરીને જવાનું. કારણ કે આપણે પરમાત્માના બાળકો છે. આપણે કોઈ મેલા વ્યક્તિના આત્માઓના બાળકો નથી. હવે આપણે બહુ પવિત્ર આત્માઓ છે. તો પવિત્ર આત્માની દ્રષ્ટિ પવિત્ર. બાબા કહે દ્રષ્ટિ પવિત્ર કરો. દ્રષ્ટિ પવિત્ર કેવી રીતે કરવાની? લોકોને પવિત્ર દ્રષ્ટિથી જોવાથી દ્રષ્ટિ પવિત્ર થશે. અને આપણી દ્રષ્ટિમાં પવિત્રતા આવશે તો એ આત્માની અંદર બળ ભરાઈ જશે. અને જેમ પરમાત્માના બચ્ચાઓના જે સંકલ્પમાં તાકાત છે ને એ નેગેટિવ પોઝિટિવ થઈ જશે. કારણ કે એ એના વ્યક્તિ પર ડિપેન્ડ નથી કરતું, મારા કર્મો પર ડિપેન્ડ કરે છે. આપણને એવું લાગે છે કે સામેવાળો વ્યક્તિ આપણી લાઈફ ડિક્ટેટ કરે છે. કોઈ આપણી લાઈફ ડિક્ટેટ કરતું જ નથી. આ ડ્રામા એટલું એક્યુરેટ છે કે સામેવાળો વ્યક્તિ જો ફક્ત રિફ્લેક્શન છે મારા કર્મોનું. ઇટ ઇઝ જસ્ટ અ રિફ્લેક્શન. અને મારે એના કર્મોના પ્રભાવમાં પણ નહીં આવવાનું ને મારા કર્મોના પ્રભાવમાં પણ નહીં આવવાનું. મેં તમને ઓલા બટેટા વડાની કહાની સંભળાવી હતી ને, બટેટા વડામાં ડબલ મરચું નાખ્યું હતું, સંભળાવી હતી મેં તમને? ભૂલી ગયા છો? કોર્સમાં કરાવી હતી, મેં કીધું હતું. મેં એક વખત આવી રીતે સેવામાં હતું અને બધી પ્રદર્શની હતી. તો બધા પ્રદર્શનીની અંદર 51 લોકો હતા અને હું તો બંધનમાં હતી. તો મારી પાસે થોડો ટાઈમ હતો. તો જે માતાજીના ઘરે બધા પછી નાસ્તો કરવા, ત્યાં ઇન્ડિયામાં એવું કે તમારે ત્યાં સેવા થઈ જાય ને એટલે પછી એક માતાજીના ઘરમાં આવે અને પછી બધા જે સેવાધારીઓ એ નાસ્તો કરે. તો હું જે માતાના ઘરે આવવા હતા મારા ઘરથી નજીક રહેતા હતા, મારી પાસે ટાઈમ હતો. તો મેં કીધું તમને મદદ કરી આપું. તો મેં વડા બનાવ્યા. હવે બહેનોને ખબર કે વૈશાલી વડા સારા બનાવે એટલે મને કીધું વૈશાલી તું જેને વડા બનાવજે. તો મેં વડા બનાવ્યા પણ મારો હાથ મરચામાં ભારે છે. મેં તો મરચું ધબકાવ્યું. હવે આ લોકો તો ખાય નહીં, બધા તો ના ખાય ને આપણા જેવું મરચું. હું ખાવ એટલે આખી દુનિયા ખાય એવું થોડી છે. પણ ધીસ ઇઝ વોટ હેપન્સ, રાઈટ?
તો મેં કીધું બધાને મરચું ભાવે એટલે મેં તો બરાબર મરચું, અને પછી બેનોએ તો આ કરવાનું ચાલુ કરી દીધું એકો એક. અને જેને ભાવતા હતા એને તો વખાણ કર્યા, અને જેને નહોતું ભાવતું એને નહીં કર્યા. રાઈટ. હવે હું તો નવી નવી જ્ઞાનમાં, એટલે મેં તો, અને પાછી હું તો એકદમ કુમારી, એકદમ નાની કુમારી, તો આ બધું જોઈને તો હું તો ગભરાઈ જાઉં ને. એટલે મેં કીધું અંદરથી, હું મારી જે બેનપણી હતી ને કુમારી હતી, પછી એ બધું પતી ગયું. હું વૈશાલી બહુ જ તીખા છે, બહુ જ તીખા છે. પછી અમે લોકો બહાર જતા હતા, પછી મેં કીધું કે ઈશિતા મારા જો આટલા બધા લોકોને તીખું લાગ્યું, આટલા બધા લોકોને મારા લીધે તીખું લાગ્યું, મને કેટલું પાપ ચડશે ને. હવે આટલા લોકોને તો મેં દુઃખ આપ્યું ને, એમ તો મને પાપ જશે. તો કે દીદી, why you think like that? જેના કર્મોના હિસાબ કિતાબ હશે એ લોકોને તીખું લાગ્યું, બધાને થોડી તીખું લાગ્યું. યુ ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઇટ્સ નોટ યોર કર્મ. Why you are coming under the influence of your own karma? એટલે, and I said, yeah, why I'm beating up myself? I did good job. સિસ્ટર, પણ આપણે કંઈક સપ્રેશન કરેલું હોય તો પછી એ સાક્ષી દ્રષ્ટામાં કેવી રીતના વર્ક થાય? જો આપણે સપ્રેશન કર્યું હોય ને તો એની અંદર આમાં આપણા જે અંદરનું બાળક હોય ને એને એક જ વસ્તુ જોઈએ, પ્રેમ જોઈએ. અને મેં પહેલા પણ ક્લાસમાં કીધું છે કે એક બાબાએ ફક્ત 5 સેકન્ડની અનુમતિ આપી છે, ઓનલી 5 સેકન્ડ. 5 સેકન્ડથી વધારે જે બી મિસ્ટેક થઈ ગઈ હોય, જે બી આપણાથી ભૂલ થઈ હોય, કે જે બી આપણને હર્ટ થયું હોય, 5 સેકન્ડથી વધારે જો ચાલે ને એટલે અજ્ઞાનતાના ખાતામાં જાય. પછી આપણે પોતાની જાતે અજ્ઞાનીના કેટેગરીમાં મૂકી દેવાના. જ્ઞાની લોકો 5 સેકન્ડથી વધારે કરેલી મિસ્ટેક ઉપર ચિંતન કરે નહીં. આ પરમાત્માના વાક્ય છે, મારા નથી. 5 સેકન્ડ કે 5 મિનિટ? 5 સેકન્ડ. Oh, okay. 5 seconds તો કાઉન્ટ પર. એટલે એનથી આગળ જો હું ચલાવું ને તો પછી મારે બોક્સમાં નાખવાનું કે આટલા મારી સેકન્ડ અજ્ઞાનતાના અકાઉન્ટમાં ગઈ. આ બાબાની એક મુરલીમાં લખેલું છે. ઓકે, તો પછી જરાય કાઉન્ટ જ નહીં કરવાની ને આપણે, આઈ મીન લાવવાનું જ નહીં એમ. અરે રિયલાઇઝ કરવાનું, પરિવર્તન કરવાનું. બીજી વખત મિસ્ટેક ન થવી જોઈએ. બીજી વખત મેં કોઈ દિવસ બટેટા વડાની અંદર મરચું ધબકાયું નથી. વૈશાલી, હા, પેલું જે તમે એક્ઝામ્પલ આપ્યું ને તમારા કે ફ્રેન્ડના બ્રધરે આવું કર્યું એવું, રાઈટ? તો એમાં એ બેને એમની અંદર સમાવી લીધું અને કોઈને કહ્યું નહીં ફેમિલીમાં. તો એ મારું વિચારવું એમ પણ છે કે જેટલું આપણે પોતે વિચારીએ અને બીજાને કહીએ, પછી બીજો ત્રીજાને કહે, ત્રીજો ચોથાને કહે, એટલે એ જે સંસ્કાર છે એ રિપીટ થયા કરે એ વ્યક્તિ માટેના, અને વધારે ગ્રુવ ઇન થયા કરે, તો એ વધારે થાય, રાઈટ? અને ઈ પછી શું થાય કે એ લોકો જેટલા સંકલ્પ કરે ને, તમે યોગમાં બેસો એટલે એટલા નેગેટિવ સંકલ્પ એ લોકોના આવે ને. હા, એટલે બાબાએ એક મુરલીમાં એવું બતાવેલું જે મને બરાબર મગજમાં બેસી ગયેલું કે આપણે એવા કર્મ નહીં કરવાના જેના લીધે આપણા વિશે લોકોના સંકલ્પો ચાલે. એટલે બહુ એટલે યુ હેવ ટુ બી વેરી કેરફુલ કે લોકો મારા વિશે. એટલે હું જયારે બંધનમાં હતી ને ત્યારે મેં બહુ અટેન્શન રાખતી હતી કે બધાને એવી રીતે આમ જેટલું જોઈએ ને એટલું બધાને ખુશ કરી દઉં. એટલે જયારે હું મેડિટેશન કરવા બેસું ને ત્યારે બધાને બહુ હોય, ચલ બિચારી બેઠી છે, એટલે કોઈ એને ડિસ્ટર્બ નહીં કરે. એટલે એ લોકો આપણે એવી રીતે લોકોને આત્માને સંતુષ્ટ કરી દેવાય કે then they give us our space and it doesn't bother us. You know what I mean? પછી જે બીજી વસ્તુ, સિસ્ટર એક મિનિટ, પેલું તમે જે રિપીટ કરેલું ને જ્ઞાની લોકો એમ કે કરીને, એ વાક્ય ફરીથી બોલશો જરા? હું લખું છે મારે. કે જ્ઞાની જે હોય એ પોતાની કરેલી ભૂલો, પોતાની વીતેલી પાસ્ટના જે દુઃખદાયી સંસ્કાર હોય કે દુઃખદાયી મેમરી હોય એને જ્ઞાની વ્યક્તિ 5 સેકન્ડથી વધારે હોલ્ડ ના કરે. જો વધારે કરે તો એને અજ્ઞાની કહેવાય. કારણ કે જ્ઞાની વ્યક્તિ बीती के ऊपर चिंतन नहीं करते,
ज्ञानी व्यक्ति आदि मध्य अंत का राज समझकर बीती को फुल स्टॉप लगाते हैं. આ બાબાના વાક્યો છે. થેન્ક યુ. અને વૈશાલીબેન એ પણ ખરું ને કે 5 મિનિટથી વધારે કે વધારે ટાઈમ જો આપણે કરીએ તો આપણી ભૂલોને આપણે જ પોતાની અંદર વધારે ને વધારે સ્ટ્રોંગ કરીએ છીએ. આપણે જ પોતાની જાતને યાદ કર્યા કરીએ છીએ. ઇટ્સ અ રીઅફર્મિંગ ધેન. રીઅફર્મિંગ કે યસ ધેટ્સ ઇટ. એટલે યુ હેવ ટુ કિલ ઇટ. Yeah, it's you have to just like get away with it. પછી બીજી જે છે વસ્તુ છે કે જે સાક્ષી અવસ્થા છે એની માટે પરમાત્મા એમ કીધું છે કે જે વધારે ને વધારે સાક્ષી રહેશે એ જ આત્માઓ સાક્ષાત્કાર કરાવી શકશે. બાબાએ કીધું છે કે અંતમાં બધાને સાક્ષાત્કાર થશે, રાઈટ? સાક્ષાત્કાર થશે. તો આપણા સાક્ષાત્કાર તો જ થશે જો આપણી સ્થિતિ લાંબા સમય માટે સાક્ષી હશે. લાંબા સમય માટે સાક્ષી સ્થિતિ એટલે શું કે આપણે બહુ જલ્દી કોઈના પણ ઇન્ફ્લુઅન્સમાં નહીં આવી જઈએ. એટલે તમે બેસ્ટ એક્ઝામ્પલ તમે જુઓ ને તો તમે ન્યુયોર્કના મોહિનીબેન છે ને એ જયારે ક્લાસ કરાવતા હોય ને ત્યારે તમારે જોવાનું એકદમ સાક્ષી દ્રષ્ટા બનીને જોશે. એમના મોઢા પરના એક્સપ્રેશન ચેન્જ નહીં થાય. લાઈક she won't change. લાઈક ઇવન આપણે તો શું થાય કે આમ જરાક એક અવાજ ના આવે તો આખા ઝૂમ ઉપર તો અવાજ નથી આવતો એને તો આમ ધમધમાતા થઈ જાય. એમ અવાજ નથી આવતો એટલે એટલું જોરથી ચાલુ થઈ જાય. પણ જે સાક્ષી દ્રષ્ટા હોય ને એનામાં એટલી ધીરજ હોય કે તે એક વખત કે અને એ પણ લાઈક you have to be in your stable energy. You going every day house? Mexican every day? એટલે સાક્ષી દ્રષ્ટા જે છે ને એ બહુ જલ્દી હલચલમાં ના આવે. એમની સ્થિતિ, એમની મનની સ્થિતિ, they keep their calm, right? બીજી વસ્તુ જે છે કે સાક્ષી દ્રષ્ટા થવાથી આપણી બીજરૂપ સ્થિતિ જે છે, આપણી જે પોઈન્ટ ઓફ લાઇટ સ્વરૂપની સ્થિતિ જે છે એ પણ સ્થિતિ જે છે એ ખૂબ જ સહજતાથી આપણે પ્રાપ્ત કરી શકીએ. અને બીજું સમય, સાક્ષી માટે આપણે સમયનો પણ ખૂબ જ નાઇસ કોરિલેશન છે. જ્યારે આપણા જે સમય, જેવો સમય જે છે એ સમય અનુસાર પોતાના રોલને અને બીજા વ્યક્તિના રોલને ઓબ્ઝર્વ કરવો અને એને એક્સેપ્ટ કરવું એટલે સાક્ષી બનવું. નહીં સમજાયું? સમય અનુસાર જે બી ડ્રામામાં મારો રોલ છે અને બીજી વ્યક્તિનો રોલ છે એ સમયે એના એ રોલને એ સ્વરૂપમાં સ્વીકાર કરવો એટલે સાક્ષી બનવું. ઓમ શાંતિ. હા, હવે તમે જે વાત કરી મોહિની દીદી, બરાબર? તો મને હમણાં એક વિચાર એવો આવ્યો કે દાખલા તરીકે કોઈક વ્યક્તિને આપણી આંખ સામે કોઈક મારે છે કે કોઈક બાળકને કંઈક થઈ જાય છે, તો એ વખતે આપણા હાવભાવ તો બધા બદલાઈ શકે. એવી એટલે હાવભાવ બદલાવા વસ્તુ અલગ છે અને હાય કરવી વસ્તુ અલગ છે. પણ હાય થઈ જાય તો એને સાક્ષી દ્રષ્ટા ના કહેવાય. તો એ વખતે નહીં કરવાનું એવું કશું? સાક્ષી દ્રષ્ટા થવું એટલે ડોન્ટ કેર કરવું નહીં, પણ કેર કરવું. પણ કેર કરવા માટે પહેલા પોતાના મગજની સ્થિતિને સ્થિર રાખીને પછી કેર કરવું, શાંત રાખવું. હું હાય કરું તો હું તો એની જ ઘોડીમાં બેસેલી છું, તો હું એને શું મદદ કરવાની, રાઈટ? એટલે હું ઇન્ફ્લુઅન્સમાં તો આવી ગઈ ને. એટલે ઇન્ફ્લુઅન્સમાં નહીં આવવાનું, ઇન્ફ્લુઅન્સમાં આવ્યા વગર મદદ કરવાની, કંટ્રોલ કરવો પડે. ઇટ્સ લાઈક કે મારી નાની બેબી છે, ડોટર, એને વાગ્યું હોય ને એ રડે છે, તો
એ તો રડે છે, એને વાગ્યું છે, પણ એને દર્દથી હું બી રડું તો એ પરિસ્થિતિ વધારે ખરાબ થાય. તો મારું સાક્ષી ભાવ એટલે કે એના ભાવમાં મારે તણાઈ નહીં જવાનું, પણ એને મદદ કરવાની, મારી સ્થિરતા રાખવાની મનની અને એને મદદ કરવાની. That is સાક્ષી ભાવ. Even like your daughter is a doctor, but if something happens to you, she has to treat you as a patient, not a mother. Right. Exactly. Right? Yeah. But that time relationship doesn't work. એટલે સાક્ષી દ્રષ્ટા માટે બહુ જ કેર કરવાની, પણ પહેલા પોતાની પણ એટલી જ મનની સ્થિતિની કેર કરવાની. ઇન્ફ્લુઅન્સમાં આવીને સાક્ષી દ્રષ્ટા બનીને તમે સેવા ના કરો, યુ રિયલી આર ક્રિએટિંગ કર્મા. એટલે મેં કીધું ને, સાક્ષી દ્રષ્ટા એટલે આપણે એના પ્રતિ શુભભાવના રાખો, શુભકામના રાખો, કમ્પેશન રાખો, મદદ કરો, બધું જ કરો, પણ એની ખોળામાં બેસીને રડવાનું ચાલુ નહીં કરી દેવાનું. ઓલા આપણને શું હોય ખબર છે ને, ઘણી વખત એવું થાય કે આપણી બેનપણીનો ઝઘડો ઓલી સાથે થયો હોય તો ઓલી તમને એમ કે તારે એની સાથે વાત નહીં કરવાનું, કારણ કે મારું એની સાથે નથી જામતું. એટલે દેન પછી આપણી સુડી વચ્ચે સુપારી જેવી હાલત થઈ જાય, કારણ કે આપણી તો બંને સારી ફ્રેન્ડ છે ને આપણને તો કોઈ સાથે લેવા દેવા નથી. રાઈટ? તો આપણે ઇન્ફ્લુઅન્સમાં આવીને પોતાના કર્મો ખરાબ કરવાના, પોતાના સંબંધ ખરાબ કરવાના. લોકો આવું કરે છે. ઇન્ફ્લુઅન્સમાં આવી કાંઈ લેવા નહીં ને દેવા, કોઈ આપણને કીધું ઓલી આવી છે, પણ મારી સાથે શું એના કર્મ છે? દરેક વ્યક્તિ સાથે કર્મ અલગ હોય. રાઈટ? મને કોઈ કેટલું બી આ બધું પણ બાબા એટલું ફાઇન સેટ કરે, મને કોઈ કેટલું બી કે આ આવી છે, આ તેવી છે, મને જે દિવસે અનુભવ થશે ને ત્યારે હું માનીશ. મારે તમારા અનુભવ પર મારી ગાડી નથી ચલાવી. I cannot live life according to somebody else's experience, because it's their experience, it's not my experience. You got it? You have to believe only on your experience. અને આપણા કર્મ એક વ્યક્તિ છે ને, એવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે. એક જ વ્યક્તિ હશે, એ એટલું દુનિયામાં બધા કે ખરાબ હશે, પણ તમારી માટે સૌથી બેસ્ટ હશે. તમારું એની સાથે જામશે. દુનિયામાં કોઈનું નહીં જામે. મારા ક્લાસમાં એક છોકરી હતી, કોઈ એટલી અડધડ હતી ને, એકદમ મેલ પર્સનાલિટી હતી, કોઈનું ન જામે. મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. મેં તો બેસ્ટ ફ્રેન્ડ. કર્મના હિસાબ she get along with her very well. મને કોઈ પ્રોબ્લેમ નતા આવતા, મને એના કોઈ સંસ્કાર સાથે પ્રોબ્લેમ નતા. આખા ક્લાસમાં કોઈ એને પસંદ નતું કરતું, બટ ડઝન્ટ મીન કે હું એની સાથે રિલેશન ના રાખું. મને તો એમ થાય કે બિચારીની સાથે કોણ રિલેશન રાખશે જો હું નહીં રાખું તો. So that's how your relationship, કારણ કે આપણી શુભ ભાવના હોય ને તો સામેથી એનર્જી ઓટોમેટિકલી પ્યોર એનર્જી હોય ને, એટલે તમારી સાથે પ્યોર જ એનર્જી આવે. We don't have to worry about anybody else's relationship. અમારે ફેમિલીમાં છે, મારી બેનને મારા ભાભીને એ લોકોને ફાવતું નથી. મને કે તું નહીં બોલ ભાભી સાથે. મેં કીધું કે મેં તો એનું કાંઈ નથી બગાડ્યું, એને મારું કાંઈ નથી બગાડ્યું. તો પછી મેં કીધું કે મને તો કાંઈ પ્રોબ્લેમ નથી, તમને લોકોને પ્રોબ્લેમ છે, એટલે હું તો બોલ્યા રાખું. ના, એટલે આપણે પોતાના રિલેશનશિપને ઇન્ફ્લુઅન્સ, આ બધી પ્રેક્ટિકલ લાઈફમાં તો આપણે સાક્ષી બનીને જોવાનું, અને કોઈ દિવસ અને આપણે આપણા કર્મ ન બને એનું ધ્યાન રાખવાનું મેઇન તો. કારણ કે આપણે કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવી જઈએ, એસ્પેશિયલી ભયના, ઇનસિક્યોરિટી અને ભય, કે મને આ થઈ જશે તો, મારે આ થઈ જશે તો એના ઇન્ફ્લુઅન્સમાં આવીને આપણે ડિટેચ નથી થઈ શકતા. તમારો કોઈ ક્વેશ્ચન છે? બાકી મુરલી તો બહુ મોટી છે, કોઈ વખત ખાસ મુરલી સંભળાવીશ, બટ વેરી બ્યુટીફુલ મુરલી. એ કયું યર કીધું વૈશાલીબેન? 19 મે 19th May 83. ઓકે. સિસ્ટર, તમે કહ્યું કે 5 સેકન્ડ્સમાં પછી વિચારવાનું નહીં, પણ એ વિચાર આવે, પણ તમે જેટલું વધારે પછી એને સ્ટોપ કરો તો એ તો સપરેશન વધારે વધે ને. એને સ્ટોપ નહીં કરવાનું, યાદ નહીં કરવાનું. કપિલબેન છે ને, કોઈ બી વસ્તુને સ્ટોપ કરીએ ને તો એ સ્ટોપ થઈ નથી જતી, પણ એની સાથે તમારે કન્સ્ટ્રક્ટિવ, ક્રિએટિવ, સ્ટ્રોંગ કોન્વર્સેશન કરવાનું, સેલ્ફ કોન્વર્સેશન. એના પર એક વખત ક્લાસ કરાવીશ. સેલ્ફ કોન્વર્સેશન કરવું એટલે શું
કે તમારે એક મેચ્યોર વ્યક્તિ તરીકે પોતાના મન સાથે વાત કરવાની. બીકોઝ વિશેષતા આપણે જોઈએ પણ તો પણ એ તો જયારે કંઈક સિચ્યુએશન આવે કંઈક તો પાછું ભૂલી જઈએ છીએ બધું તો. રાઈટ, પણ એ પુરુષાર્થ અને એ આપણી સતત પ્રેક્ટિસ, કારણ કે બાબાએ કીધું છે કે તમારે રિફાઇન બનવાનું છે, તો રિફાઇનમાં કેટલું બાકી રહી ગયું, તો આવું બધું આવશે તો ખબર પડશે ને કે આ અહીંયા બાકી રહી ગયું. એટલે આપણે એને એવી રીતે નહીં જોવાનું કે મારામાં પ્રોબ્લેમ છે, આપણે એમ જોવાનું કે આ જરાક કાઢી નાખું ને એટલે પતી ગયું, આને જરાક પોલિશ કરી દઉં ને એટલે મારી થોડી પતી ગઈ. એટલે આપણે પોતાની જાતને પણ એવી રીતે જોવાનું કે એક પરમાત્મા જે છે ને એક હીરાને તરાશી રહ્યો છે. એટલે હીરામાં જે કટ આવતી હોય ને, તો હું તો ડાયમંડમાં જોબ કરતી હતી, મને ખબર છે. ઘડી ઘડી મારા ઓલા બોસ પાસે જાય અને ઓલા દેખાડે, બોસ દેખો તો इसमें, તો કે નહીં યહાં સે થોડા કટ નિકાલો, થોડા કટ નિકાલો, થોડા કટ નિકાલો. તો આપણે પણ પોતાની જાતને ડાયમંડ જોવાની. એટલે તો બાબા કહે છે તમે ડાયમંડ છો. ભગવાન કે છે હું ડાયમંડ છું. તો ડાયમંડની અંદર ફ્લોસ તો છે જ ને. ડાયમંડ તો કાળો જ હોય ને, એ તો કોલસા જેવો જ કાળો હોય. તો આપણે કોલસા જેવા જ કાળા હતા, પણ એની ઉપરથી જે બધી કટ કાઢે તો તમને ખબર છે ડાયમંડ એક ડાયમંડને કેટલી મન્નતથી ને કેટલી ઓલેથી કરવા એને કટ કરવું પડે, રાઈટ. એક રોંગ કટ ગયો ને તો પૈસા ગયા પાણીમાં. Nobody is going to buy that diamond. So it is very critical job. So that's how we are. We are very critical diamonds. We are not like, and we have to be flawless. તો એની માટે ટાઈમ લાગે, અને એની માટે ટાઈમ લાગે ને તો આપણે પોતાની સાથે કમ્પેશન રાખવાનું કે, અને એવી રીતે જ વાત કરવાની. જો આ છે ને આવી રીતે કરશું ને તો ઓછી તકલીફ આપશે. હવે દરેક વ્યક્તિને પોતાની જાતને ટ્રીટ કરવા માટેના પોતાના અલગ અલગ thoughts કામ કરે. Like for me, I am like a military girl. If I have to tell, I tell myself like a military command. Oh, આ ચાલે જ નહીં ને, આ થાય જ નહીં ને, આ કરવાનું જ નહીં ને. That's how I talk to myself. એટલે I don't let myself slip away. પણ બધાના એવું ના હોય, દરેકની પોતાની સાથેની સેલ્ફ કાઉન્સેલિંગની કોન્વર્સેશન અને ભાષા અલગ હોય. તો તમારું મન તમારી કઈ ભાષા જાણે છે, મને મારું મન કઈ ભાષા જાણે છે એ મને ખબર પડી ગઈ. તમારું મન તમારી કઈ ભાષા જાણે છે એ પ્રમાણે એને સમજાવીને આખી મુરલી દુનિયાભરનું જ્ઞાન સાંભળવાની જરૂર નથી. રોજ મુરલીમાંથી એક શબ્દ પણ હોય ને એને એટ ધ એન્ડ ઓફ ધ ડે સુધી હું એને હોલ્ડ કરી શકી મારા મગજમાં. That itself is a big homework. At the end of the day, એક મુરલીના પોઈન્ટને મારા આખા દિવસમાં હોલ્ડ કરી શકી હું. બધી મુરલીમાં એમ જ કહે છે કે આત્મા સમજો, એના બધામાં એક તો હોય જ છે સેન્ટેન્સ, ભૂલી જ જઈએ છીએ આપણે. અને એ જે છે ને એક ઉષાબેનનો બહુ સરસ ક્લાસ હતો, એક વખત સાંભળતી હતી, કહેતા હતા કે જો I am not directing on somebody, but this is what interesting logic she shared. કે જે રિફાઇન્ડ ક્વોલિટીની ને જે રાજા મહારાજાના ક્વોલિટી અને જે રોયલ ઘરાનાની ક્વોલિટીની આત્માઓ હશે ને, એને ભલે બાબા એક જ વાક્ય 4 વખત કહેતા હશે ને તો રોજ મુરલીમાંથી એને કંઈક નવું મળશે, એ જ શબ્દમાંથી કંઈક નવું કાઢશે. એટલે એ આત્માની જે ક્વોલિટી છે ને બહુ હાઈ છે. અને જે આત્મા પ્રજા ક્વોલિટીની હશે ને, પ્રજા ક્વોલિટીની આત્માની ક્વોલિટી શું હોય, કારણ કે ઓફકોર્સ પ્રજા તો જોઈશે જ ને ત્યાં. એટલે તમે એને સમજાવશો ને, ના એમાં તો કઈ ખબર જ નથી પડતી, આ તો બધું એક જ છે, આ બધું તો સરખું જ છે, બધા એક જ કે છે. એટલે આવા બધા શબ્દો જે છે ને એમ કહી અને પરમાત્માના શબ્દોને સાધારણ શબ્દો કહી અને એને ન ગણકારવું એ પ્રજા ક્વોલિટીની આત્માના લક્ષણ છે. એટલે બાબા કે ભલે એક જ કે છે કે આત્મા સમજો. નાકમાં દમ આવે છે મેડિટેશનમાં 1 કલાક બેસીને આત્મા સમજીને 1 કલાક આત્મા સ્વરૂપ બેસવામાં નાકમાં દમ આવે છે. પણ ધારણા અલગ અલગ હોય છે એવરી ડે ની. આઈ લાઈક ધેટ વરદાન એન્ડ ધારણા. હા, એટલે એક કોઈ બી પોઈન્ટ ને યુ નો વોટ આઈ મીન,
એની ક્વેશ્ચન છે ને તો આપણે મેડિટેશન કરીએ. કારણ કે ક્વેશ્ચન નથી પણ આઈ જસ્ટ વોન્ટ ટુ શેર કે ડિસ્કશન ના ક્વેશ્ચન તો નથી પણ આઈ વોન્ટ ટુ શેર અને ઓલ્સો વેલિડેટ કરાવું છું તમારી પાસે કે આજે બધી જુદી જુદી લાગણીઓ, આજે ખાસ વાત એ જ થઈ કે સાક્ષી દ્રષ્ટા બનવાનું, તો ઘણી બધી વસ્તુઓ, અનુભવો કે સિચ્યુએશન્સ આવે જેમાંથી આપણને નોર્મલ ના કહેવાય, હેપી ના કહેવાય એવા વિચારો આવે. તો એક સૌથી પહેલો બેઝિક લેસન હતો આપણો કે આત્માના સંસ્કાર શું છે. તો એમાં એક પણ નામમાં આ જે આપણને ફીલ થાય છે એવું ક્યાંય નથી. એટલે એક મેં એવું પકડી લીધું છે કે આત્માનો બેઝિક સંસ્કાર છે શાંતિ અને સુખ અને આનંદ. તો કશું બી એવું હોય કે જેમાંથી આ ત્રણ વસ્તુ નથી જળવાતી તો એને છોડી દેવાનું. રાઈટ. So I follow that very well. કે અને that makes me calm and પછી બીજું હમણાંથી બહુ જ આવે છે કમલ આસન અધિકારી. તો that is what it is કે કાદવમાં કમળનું ફૂલ એકદમ ચોખ્ખું હોય છે તો that's why બાબા આપણને કમલ આસન અધિકારી કહે છે. એટલે એ કશું ચોંટવું ના જોઈએ આપણને. અને જેટલું એને કીધું એટલે મેં તમને સ્ટોરીમાં સમજાવ્યું ને કે જેટલું તમારા મનના ઉપર તમે ચોકીદારી રાખશો ને એટલે એ પછી ઓટો મોડમાં જશે. કોઈ બી વસ્તુ તમે થોડીક વખત કરો એ ઓટો મોડમાં જાય એટલે બરાબર ખબર હોય કે તું એટલે લાઈક whenever I do conversation with like you know with my fellow partner or somebody તો હું કહું I think so મારે આવું વિચારવું ન જોઈએ. પછી મને કે it's good that you catch yourself. I do the same. પહેલા વિચાર આવી જાય પછી તરત જ એક જ સેકન્ડમાં મારું માઇન્ડ એમ કહી દે કે ના દમુ સ્ટોપ, આ વિચારવાનું નથી. અને સિસ્ટર આપણને એ પણ હું મારી સાથે ઘણી વખત વિચારું કે કોઈનો વિચાર આવે તો આ તો મેં દેહધારી વિશે વિચાર્યું, મારે તો બાબાને યાદ કરવાના છે. એન્ડ ઓલ્સો એ પણ પોઈન્ટ તમે આઈ થિંક કહેલો કે જેવું આપણે કોઈના વિશે વિચારીએ એવું જ એની જે લોકોની મનની સ્થિતિ હશે ને એ આપણા મનની થઈ જશે. એટલે આપણે બહુ કેરફુલી કોના વિશે વિચારવું તો આપણે બાબાની પાસે બાબાનું વિચારે તો બાબાની શક્તિઓ મળે. તો દુઃખી આત્માને યાદ કરીને આપણે દુઃખી ના થઈએ એ ધ્યાન રાખવું પડે. એટલે આઈ જસ્ટ રિમેમ્બર ધેટ. મારા સિબ્લિંગ્સ બધા કોઈ જ્ઞાનમાં નથી ને, એ બોલવાનું ચાલુ કરે ને 10 મિનિટ થાય ને ઓકે ઓમ શાંતિ. તમે I give limit, that's it. એ ચાલુ કરે પછી ગાડી કોઈ બી પાટા બજાય ઓમ શાંતિ. એટલે you have to what you want to take it in because you know કારણ કે તમારા અમુક રિશ્તા તો એવા હોય ને કે તમારા ખૂનના રિશ્તા હોય એટલે પછી એની રેકોર્ડ ચાલુ થઈ જાય પણ તમારે કેટલો ટાઈમ આપવો છે એ રેકોર્ડને. કારણ કે આપણે જેટલું એન્ટરટેન કરશું એટલે રેકોર્ડ બીજી વખત ચાલુ થશે તો પછી 15 ચાલશે ને પછી 20 ચાલશે ને પછી કલાક ચાલશે. રાઈટ. પણ અમારી તો જવાબદારી ડબલ છે ને વૈશાલીબેન. કેમ? અમારે તો એવું બી કીધું છે બાબાએ કે ઘરના લોકોને દુખી નહીં કરવાના. સો ઇટ્સ લાઈક વેરી વેરી ટેસ્ટ પેપર એવરી ડે. ટીવી જોવે એટલે પેલી સુશાંત નું ને પેલી ઓલી એરેસ્ટ થઈ આ ને તે ને. સો લાઈક વી હેવ ટુ બેલેન્સ કે એમનું સાંભળો, અહીંયા સાક્ષી દ્રષ્ટા બી રાખો અને એમને ખરાબ ના લાગે એવી રીતે પાર્ટિસિપેટ બી કરો. એ સુશાંત નું જે છે ને એ બિચારી આત્માને માટે બધાને આટલી બધી શુભભાવના છે એ તો સારું છે પણ એ મને એવું લાગે ઘણી વખત કે એ આત્મા વિશે હું વિચારું તો એ એમ કે જ્યારે હવે તો શું ફાયદો, તમે કોઈને બી ક્યાંય બી ચડાવો, ઇટ્સ ઓકે વોટ એવર ઇઝ ધ રીઝન બટ એ આત્માની સાથે હવે જેટલી આત્માઓ આજે સાક્ષી દ્રષ્ટા નથી ને અને વોટ એવર કર્મા દે આર ક્રિએટિંગ યુ નો ઇટ્સ ભાગીદારીના કર્મો, આ બધા ભાગીદારીના કર્મો. અને પછી જ્યારે કોઈ સિચ્યુએશન આવે હવે હું તમને આ કર્મોના લેસન સાથે આ સાક્ષી દ્રષ્ટાનું કનેક્શન કહું
જ્યારે કોઈ બી આવી સિચ્યુએશન હોય ને જે નેશનલ સિચ્યુએશન છે, લાઈક એક્ઝામ્પલ કોઈ લીડરની ઇલેક્શન થયું કે સમથિંગ, પછી જે ફોર્સમાં આપણે પણ એના ભાગીદારીના કર્મોની અંદર વહી જઈએ ને, તો એનું જે રિપરકશન આવે ને, તો એનું જ્યારે દુઃખની જ્યારે લહેર ફેલાય ને, તો બાબા શું કહે છે, જો તમે સાક્ષી હશો ને તો એ લહેરની આંચ તમને નહીં આવે, પણ તમે એની હોડીમાં બેસીને રિપરકશન આપ્યા હશે ને, તો એની આંચ તમારા સુધી પહોંચશે. સો ઇફ યુ વોન્ટ ટુ પ્રોટેક્ટ yourself, don't go into a Black Lives Matter and this matter. Oh, this is good for them. But don't connect yourself, because e force માંથી જે નેગેટિવ એનર્જી કે દુઃખની એનર્જી આવશે ને, એના પછી એની આંચ અને એની ફિલિંગ અને એની મનની સ્થિતિ, એમાં આપણા ભાગીદારીના કર્મ બન્યા, એટલે મનની સ્થિતિથી આપણે બેચેન થશું, કાં તો આપણને દુઃખની આંચ આવશે, તો એ આપણા કર્મોના હિસાબ કિતાબ થયા ને. એટલે એવા હિસાબ કિતાબ જ્ઞાની ન બનાવે. બાકી બધાને જ્ઞાની બનાવવાનો કઈ ઠેકો આપણે નથી લીધો, કોઈને જ્ઞાન આપી દેવાનું, શુભભાવના આપવાની, પણ આપણે આપણો પુરુષાર્થ એટલો કરવાનો કે અંત સમયમાં તો આ વધારે વધવાનું છે. આ પણ સાક્ષી દ્રષ્ટાના એક પોઈન્ટમાં મેં લખેલું, ભવિષ્યના વિકરાળ સ્વરૂપમાં દેહના સંબંધ અને પ્રકૃતિની હલચલથી પરે રહેવા માટે સાક્ષી દ્રષ્ટા બનવું પડશે. પણ અત્યારે રોજ એવું થાય છે, તો ઇટ્સ લાઈક હવે આવી ગયું છે કે એનાથી અરેરાટી નથી થતી મનમાં. રાઈટ. અને પ્રેક્ટિસ કેવી રીતે થશે? જો તમને પરિસ્થિતિ નહીં આવશે, તો તમે પેપર નહીં આવશે, તો ખબર કેવી રીતે પડશે પાસ થયા કે નહીં? રાઈટ. એટલે અમુક પોઈન્ટ છે, હું વાંચી જાઉં છું. સાક્ષી દ્રષ્ટાથી પરિસ્થિતિમાં સ્વસ્થિતિ મજબૂત બને છે, સ્વભાવ સંસ્કારની ટક્કરથી પણ બચી જવાય છે, કર્મ શ્રેષ્ઠ બંધાય છે, કર્મ બંધન મુક્ત થઈ જવાય છે, કર્મ કરતા પણ ન્યારા અને પ્યારા અને બાબાના પ્યારા બનવાની કળા આવડી જાય છે. કેમ આવું રીતે કેમ નહીં, કેમ આવું થયું, મારી સાથે કેમ થયું, એવા પ્રશ્નોથી મુક્તિ મળી જાય છે. કોઈના અજ્ઞાનીનો પાઠ ચાલતો હોય તો શાંતિ અને શક્તિના પાઠમાં સ્થિત થઈ અને પોતાના પાઠથી પણ હલચલમાં આત્મા આવતી નથી. અને સ્વચિંતન, સ્વમાન અને એના ચિંતનથી સાક્ષી દ્રષ્ટિની પ્રેક્ટિસ ઈઝી થઈ જાય છે. એટલે મને યાદ આવતું છે ને, તો હું લખતી, આજે મેં પ્રેઝન્ટેશન નથી બનાવ્યું ને, એટલે આઈ વોઝ જસ્ટ જોટિંગ ઇટ ડાઉન. સો મને એક પ્રશ્ન છે. હમણાં ધારણાની ને સ્લોગનની એની વાત નીકળી. હવે વરદાન એટલે તો સમજી શકાય કે બાબાના વરદાન, પણ એ ધારણા અને સ્લોગન એટલે એનો મિનિંગ શું છે? ધારણા આખી મુરલી છે ને 4 પાનાની હોય, બરાબર? આપણી કેપેસિટી તો 4 પાના યાદ રાખવાની છે નહીં, રાઈટ? એટલે ભલે પણ ઈ સાંભળીએ, એનું રીઅફર્મેશનમાં આટલામાંથી આ 2 પોઈન્ટ ધારણ કરો અને બુદ્ધિમાં રાખો, એટલે ધારણ કરો. ઓકે. અને સ્લોગન એટલે શું છે કે બાબા એમ કહેતા કે તમે પહેલા તો લોકો જોબ પર જાય ને, તો એક ચીટકીમાં સ્લોગન લખી રાખે, એટલે કઈ બી એવી પરિસ્થિતિ આવે તો આજનું સ્લોગન વાંચે. એટલે શું થાય, મેં એવું એક કીધું, એક બેંક ઓફ અમેરિકામાં એક બેન કામ કરતા હતા, મેં એને કોર્સ કરાવેલો, તો હું એને સ્લોગન મોકલાવતી ફોનમાં, 10 વર્ષ પહેલાની વાત છે. પણ એ મને કહેતી કે વૈશાલીબેન, જ્યારે બી મારા છે ને ઓફિસની અંદર કંઈક એવું થાય ને કે ગરમા ગરમી થાય કે મને આઈ ફીલ આઈ એમ આઉટ ઓફ કંટ્રોલ ઓર સમથિંગ, હું બાથરૂમમાં જતી અને એ વાંચતી, અને ઇટ યુઝ ટુ શિફ્ટ માય કોન્શિયસનેસ. શી યુઝ ટુ ડુ ધેટ એન્ડ ધેટ્સ વોટ શી શેર્ડ વિથ મી. એ એવું કરતી હતી. નો, એટલે આવી બધી વસ્તુઓ નાની નાની ટિપ્સ છે, પણ ભગવાનની ટિપ્સ જો આપણને વાપરતા આવડી જાય તો ઇટ્સ લાઈક મેક્સ યોર લાઈફ ઈઝી. એટલે બાબા દરેક મુરલીમાં યુક્તિઓ બતાવે છે, આપણે ધારણામાં પોઈન્ટ લઈને કરવાનું છે. તો ઘર સંસારમાં પણ કેવી રીતે ડિફિકલ્ટ સ્વભાવ હોય કોઈનો, એની સાથે પણ કેમ રહેવાય એ પણ આવડી જાય પછી. અમારો પોતાનો અનુભવ છે. ઓકે, આપણે મેડિટેશન કરીએ. વૈશાલીબેન, તમે આવતા મંગળવારે શ્રાદ્ધ ઉપર ક્લાસ કરો? ગુરુવારે શ્રાદ્ધ પર ક્લાસ છે, અને જે લોકોને પોતાનું શ્રાદ્ધ ધરાવવું હોય, હું બાકાયદા બહુ જ પાવરફુલ આપણા જે પિતૃ જે છે એની માટેનો જે ભોગનું છે એનું પાવરફુલ મેડિટેશન કરશું.
તો મેં સજેસ્ટ કર્યું છે ખીર પૂરી બનાવવાનું. પણ બાકી જે બી તમારા જેને બી કોઈએ શરીર છોડ્યું હોય એને પસંદ હોય ને તમારે કંઈ એડ કરવું હોય તો તમે કરી શકો. પણ આપણા ગુજરાતીની અંદર ખીર પૂરી જે છે, દૂધ પાક ને પૂરી જે છે એનો જ ભોગ લાગે મોસ્ટલી. એટલે મેં ખીર પૂરી મેં સજેસ્ટ કર્યું છે. તો ભોગ એટલે હું ટેક્સ્ટ કરીશ, પણ ગુરુવારે સાંજે 5:30 વાગે છે. અને ચંદ્રુબેન આવશે એટલે ચંદ્રુબેન શેર કરશે. પરમ દિવસે ને? પરમ દિવસે છે, આવતા મંગળવાર નથી, પરમ દિવસે છે. ઓકે, થેન્ક યુ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. થેન્ક યુ ગોપીબેન. ઓમ શાંતિ. હવે આપણે પ્રકૃતિના કેવી રીતે સાક્ષી દ્રષ્ટા બનીએ એનું મેડિટેશનની પ્રેક્ટિસ કરશું. શરીરમાં પ્રકૃતિની મધ્યમાં હું આત્મા, ગજબનો સિતારો. હવે હું સાક્ષી બનીને મારા આત્માની યાત્રાને જોઉં છું. દાખલા તરીકે આ શરીર, આ શરીરમાં બેસી અને આ શરીરને હું સ્વસ્થતાનું દાન પ્રદાન કરું છું. મારું શરીર સ્વસ્થ રહે, મજબૂત રહે. મારા શરીરે ખૂબ સુખ આપ્યું છે મને. દુનિયા દેખાડી, સેવા કરાવી, પરમાત્માએ આપેલું શ્રેષ્ઠ પોશાક. मैं हूँ आत्मा. મારા બુદ્ધિના કેમેરાથી ધીરે ધીરે બધા જ મારા જીવનના કેરેક્ટરને ક્લિક કરું છું. બુદ્ધિના કેરેક્ટર્સ, જે મારા જીવનના નાટકના સહકલાકાર છે. નાટક એટલે જ ન ટકવા વાળું. સદા પરિવર્તન. જે આજે છે કાલે નથી રહેવાનું. બધું જ બદલાઈ ગયું છે.
હવે તો હું પણ બદલાઈ ગઈ છું. હું આત્મા ક્યાં પહેલા જેવી રહી. હવે તો હું પવિત્ર થવા લાગી, જ્ઞાની બનવા લાગી, યોગી બનવા લાગી. મારું જીવન બદલવા લાગ્યું. અને પરવરદિગારનો હું ખૂબ આભાર માનું છું. પરમપિતા પરમાત્મા જે ઉપરથી બેસીને મને જુએ છે. એટલા દૂર હોવા છતાં પણ મારા મનના કેટલા નજીક છે. મારી પાસે છે, મારી આસપાસ છે, મારું ધ્યાન રાખે છે. જ્યારે હું એમની સાથે છું તો મારું તો સદા કલ્યાણ જ છે. મારું આ જીવન જ કલ્યાણકારી બની ગયું. બસ મારા શ્રેષ્ઠ જીવનનો શ્રેષ્ઠ અનુભવ જગતને પીરસતી રહું. અને મારા સુખ અને શાંતિના અલૌકિક સ્વાદથી વિશ્વની બધી જ આત્માઓના જીવનમાં રસ ભરી દઉં. એ જ શુભ ભાવના છે મારી. શાંતિ.